કાળુજી નો ફોન તમારા અડધી રાતે. હલો હલો. શું કરો કાળુજી? બસ કોઈ નહીં, ઊંઝા. તમે શું કરો? હું એ ઊંઝો તો. એમ? ઓવે અને તમારા ભત્રીજાની એક જગ્યાએ હગવું આવ્યું, તમારે કરવું હે? ઓવેલા કાળું જ છે ને. ત્યાં ભત્રીજો ગુડુ ચેવડો મોટો થયો તમને નહીં ખબર હવે? ખબર તો છે, તાણ તો અડધી રાતે ફોન કરવો પડ્યો મારે 11 વાગે છે. એટલે 2 દાડા ચેડા આવશે ચાલ છે? ના, 2 દાડે ચેડ ના મેળાવે. કેમ? કાલે જ તમારે આવવું પડે. હવે કાલ વેલા તો ગુડુ હવે અત્યારે તો હવે અડધી રાતે હું ચો બધું તૈયાર કરું. તો આ તો પૂડો હગું હાથમાં એકલી જ આવ્યું હતું યાર. આ તો હું તો પાછું વાળીને લાવ્યો. ભાઈ એમ બોલાવવા પડશે કે કરવું પડશે. ગુડુ ને કીધા એમ કે તમે ત્યાં બધું આ એટલા ને એટલા ને કરી. હા, તે અત્યારે તાત્કાલિક રાતે બોલાવી લો. મેં તમને જો અડધી રાતે ફોન કર્યો. એ આવે તો સારું પણ બધા પેલા હે દોઢાઈ વાળા. ના ના, બોલાવી લો. અને હગઈ પા પૈસા થાય હો. હા કઈ પૈસા લેવાના હે કેટલા? ઓએ 70-80 હજાર રૂપિયા જેવું લેવાનું હે. 70-80 નો તો વધો નહીં. તને 3 લાખ રૂપિયા ખ્યાલ છે? હા, 70-80 હજાર રૂપિયા જેવું થાય. પૈસા લે છે નહીં લેતા બધા? ના ના, આ તો પહેલથી કેવું એમ કે સારું. ના તો આપડે પત્રી કમાય એટલે વધો નહીં. ના ના, તો વાંધો નહીં. હું ફોન કરું હડો મારા ભાઈઓ બધા શું કે એ સારું. બોલાવું પછી તમે હું ફોન કરું. એ મારું શું રાતે 10 વાગે ભત્રીજા ખબું આવ્યું. જાતું તો કરવું જ નહીં. ભત્રીજો અમે રોજ ફોન કરીને કે હું નોકરી પાછો આવતો રહીશ, મારે હગું નહીં કરો. ભત્રીજા નોકરી રાખવા માટે તો હગું તો કરવું જ પડશે. પહેલો ફોન કરે કરું રેજિંગ કરવા દે. ફોન ઉપાડો તો સારું હારે. હા ઉપાડો કરો. હલો બોલો બોલો. શું કરે હરિયા? આ ખાઈ પીને બેઠો. શું કરું? તો થોડોક હમણાં આવે કે મારા ઘરમાં કોમ હે. એવું છે, ઇમરજન્સી કામ આવ્યું અડધી રાતે. અલા હોય તો આપ્યા કોમ હે. એક પેલા હું શું કહું? હા, રમેશ ને મગન ને સગન ને હાથ આવજે. એટલે ઈયન ચમ હું હાથ બાજુ મૂચો ઈયન નોકર છું કોઈ. અલા આમાં તો નોકર ની વાત આવી. હે? આપણે લાભ થાય એવી વાત એટલે છે. હું એકલો આવું છે કે બધી વાત જાણું ને તો તમે હાથ સારું તું એટલો હેડ દૂધની થેલી લેતા આવજી. પૈસા અલા પૈસા તો આપણે નામ લઈ લઈએ ગલ્લે. ઓનલાઈન કરાવો. અલા પણ હું તો આપણું ઓનલાઈન તો તમારા નામે લાવું. બાકી આલે લેતા આવજે ને પછી અમે મેડો આવજી. એ હારું. હારું એ તો વેલા આપણે હાલ દો પૈસા. હારું પેલા ફોન કરું. પેલા ફોન મગન ને ફોન કરવા દે. વિક્રમ ને અડધી રાતે શું કામ પડ્યું? પાહો કે મને બધાને કે લેતા આવજી. હા હા હા, પણ તારો થયો વિક્રમ. બોલ. એટલે તાર તો બુડા આબુ નહીં છું. બા કોઈ બાકી હાલતું નહીં. દૂધની થેલી કોઈને ના લી તાને. એટલે પુડા મને ફોન તો કરો તો નહીં દુકાને જઈને ફોન પછી શું કરે? ખોટો હું લજવડું ભાઈ. આવો ના ગોળો ગોળો તો અંધી રહી. એટલે ગોળો તો ફોન કરે. તાને અને પેલા પેણ ના હાથી લાવે પુડા તો મોણા ના લાગે બરોબર મને. અડધી રાતે એ રસ્તા એક પર તો કહેતા આયો છો. બોસું બધા પેલા બૈરા થાય બધા ઊંચો હોય. એ કિકાર્યો ફોન આવે હેરા તઈને તઈ. આવે હે કાર્યો ફોન. હા કાય તને કરો પડે બધા એમ કહેવા માંડ્યા. પેલો કે હું તમારા બાનો નોકર છું. પેલો કે તમારા બાનો નોકર. તો આબાનો હોય. અને આ બાજુ બધાને ઠપકો તો હાલો છે આ રીતનું ના રખાય. એ મારે કેટલા ચાર ને ફોન કરવા પડે. પેલા 3 જણા વળી આયરા છે કે ઈરા છે બીજા કે ના. એ લડતા હતા છે બા. તઈને તઈને ભેગા લડતા હતા. કોને કે યાર વતાર મોય બોલે નતું લાવવાનું લા પીધેલું કંટાય છે જા પિંચું હેડી આવ્યું. ઓને હમણાં કોને પટ્ટાની છોડો લઈને આવ્યો છે ઓલો. હમણાં એક ખાકરો ને બત્રી દોત પાડી થોડું પાપડી ખાત થઈ ગઈ રેવા દે. ઉભો રે યાર. શું હે લ્યા? પકડ નાખ ક્યાં હિસકા હે. ઇસકા જા ખડકે ઇસકા સારું હતું. ના યાર પીરાત કોટ કરી નહીં જાય. દારૂ લે ચોલા. ઓ નો. દારૂ મારો ફોન કરે સાલા. તમે ચો ફોન કરવાનો તો ઈને યાર. એ બુડા ભાઈ મેં ગયા. ભાઈ કેટલા શરડે નો ચોકન લઈ લઈને એના આવ્યા. ગમેડમાં એ એટલે બે જેના જાતી હિસકા હે. નો કોક તો મગજ ના ફરેલો હું. એ હકન ના ગમેડમાં ઘર દે. ઓ વધારે એ બેહિરેજી ના માર ખીચ પા મગજ તો બે હારું બે હારું. એલા ગમેડમાં હુડા બે હારું બે હારું. અલા પણ અલે હાર છે પેશિયાની ખબર નહીં પડતી. બાકી હોય તે દારૂ લા પેલા ઉપર અલા માર જોડે ચો બે હારે લાવવાને. ખારું ખારું જેવું કરતા છે. લા મને લઈ જો કે એ
એટલે આ બી જોડે વાત સડી ગયું છે એડ્યા. અલે ઓન લઈ જાજો. હું જાય લેતા ને ઓય વાત તો દાંડી આવજો. જાકો વાચો જાકો. આપણા બધાની લાગણી વાત છે અલે આ લઈ જાકે તમે ઈને ઈ બાજુ બેહો. હમણાં આને હંગાત આયા છે નહીં? ઓ ઉટકી ઉટકી હું તો જવું રહો તો ના ના આને વેલા ઉઠ્યા પાછા. લા એ તમે જોડે બેહો લ્યા. જો યાર જોડે ના બે આવતા તાઈ છે ને તઈને તે હંગા થાય ને હવે કે ગંધ મારે. અલા માથું હા. વાજ્યું ના એ ઉભા, ઉભા. હું એને અક્ષર બેહારું ઓય લગન્યા અલે આ કલક માર ખાય કદા. સગલિયા બોલાવે યાર તને ખુરશી બેહારો છે તને મગન ને લઈને આવ્યો મુજો લઈને આવ્યો હું એને ફોન કર્યો તારે પડે ની વર રાખજો લ્યા. પત્તી બધા બાસ આવે છે નખી ઓલા મને ફોન મને ચોકન લઈ જાઓ મને લઈ જા. હવે આવતા ખાતો બેઠો બેઠો વાતો ભાઈ હો હા હા આવતા વાય 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 તરફ તમે યાર. ભૂઈ જા કે ચોથી આવી ખુરચી લાયા લે ખુરચી હારી છે તાર માટે જ બનાવરાઈ 1 કરોડ ની 1 કરોડ ની. એમ રંબા દો કડી ગઈ ભલે ગમે જાતો અશી વાત હતી કો હેડો હવે વાત કરો બધાને બોલાયા મે સગન પેલા કાવજી ખરા ને ઓ કરે જાવ ખુલ્યા જાવ જાજી ઉઠજી. અલે ઓલા ઓલે જાવ નાશામ ને શીતામાં બેરાણા તમારો તો બોડો તમે બોડા. હું ચોર લઈને આવ્યો હોય ફોન કર આયા ભંગાત થયો આરે લઈને આવ્યો મગન માથું ચડી ગયું અમરે મગન લઈને આવ્યો દાદા દાદા જે બહેરે જો આવતો ને પાછો વળતો ના ધારું આપણે એના પાછો નહીં હોપડા તો લપો ચાલશે પાછો હું કાલ વેલા કાલ વેલા ફેરવી નાખ્યા અહીંયા બરોબર હગા ટાઈમે નશા વગરનું હશે તો આપણે ચાર મારશે પાછો તો પાહો દારૂ પીતો એટલે આપણે હાલ દાદા લાઈટ બેહારો ખાટલા ભલે ઘડી ગંધાવે જ ને જગલા તમે જાજો જાજો તમે નીકી ના તો કોણ લઈને આવો મને લે ઘડી થાય લે જવા જવા ના તો પકડી રહેશે એટલે આ હું જા તો મને હું તો કઈ કરમું હું જાવ મોઢા પર ઢોગ એટલે એ હું નહીં મરી ગયો તો મારા ઉપર ઢોકી રાખું લે. નહીં મરી ગયો તો એક તો તમે ગંધ તો ના આપો અમને તો ગંધ આવે કે નહીં. એમને એમ ઓપલા જો હા અમે મરેલો જ છે અમે. એ બે ત્રણ ચાર ને પોસ આપણે પોચ જણા ખરા આપડા ભત્રીજો ખરો ને એનું હાગુ આવ્યું પેલા કાળુજી ખરા ને એનો ફોન આવ્યો એટલે વહેલા ઉઠ્યું હાગુ કરવા દાન કે છે વેલા ઉઠ્યા જાય કોમે હોય કે ના હોય તમે જોઈએ તાત્કાલિક ગોઠવી દીધી છે. ભત્રીજા નહીં પહેરાવો તો પહેરાવો ખરો પણ અત્યારે હવે નાચમ પાડો લે નાની પાડો બધાયનો વાત કેલે કોઈ ઓ સગવડ તો હોવી જોઈએ કોઈ ઘેરમાં પૈસા દુવા લાખ રૂપિયા માંગ્યા હે હોમાં જા ગઈએ એટલે તાત્કાલિક ચલા ચલા 20 ભાગમાં આવે ને એ આના એના કોડ ઉભારો અમે આ લે એના કોડ હું તો પૈસા આલવા નહીં હો તમે કહી દો હું તો પૈસા નહીં આલું. ત્રીજો તારો હે આલવાય પડશે કાઈ દે 20000 ની તો વેલા વાત મારા જોડે પૈસા નહીં તમારે હાગુ ભત્રીજાનું આવ્યું હે ને આમ કરવું જ છે ને વહેલા જવું પડશે કરવાનું છે જ ને તમે યાર પૈસા ન્યા હોમાં કાલે એમ જ કીધું હે કુમાર ઘરનો હું જવાબ લઈ અને તમને ફોન કરું શું છેલા તને દોહા કરી આખી જિંદગી ગારા પડી રહેશે દવા ખાઈ જાય છે હવે મારા સોખા રોજ કોડામ પડ્યું હોય છે આ મગન એવું ખંત મારે બોલાતું ને પણ મને ચોકરે કે મુલે રાખો તમે કરે ઉઠાડ દેજો મત કહું એક કેવા જાતો તા તારે કોણ કહેવા ગયું હું નહીં બોલાવવા હોય જોડે રે પણ ના લેવા રે તમારા કરતા દારૂડિયું હારું અરે ફોન લાગી લે અરે એટલે બે તાર બાર નોકર ને અરે એ તાર બાર નોકર નહીં છે એટલે આ બધાના બા એક જ છે પણ દુજી બા હમ ના હોય છે મને રીસડે આમાં બારે ગોડો તો લા વાત તો પણ પહેલા એકદમ હું વાત કરું હાકો શું કરવાનું કો હડો એ પ્રમાણે હું જવાબ આલું આગળ. પણ શું કરવાનું કો તમે એટલા સુધી કીધું વારો આ વાત તો કરો તમે હાગુ આવ્યું હે કાળુજી નો ફોન આવ્યો તો હા એને મને એમ કીધું કે તમારા ભત્રીજાનું હગું કરવું હે હું કહું હવે કરવું હે પણ પેલા હું મારા ભેન પૂછી લઉં અને પૈસા પણ લેવાના હે કેટલા લાખ રૂપિયા કીધા હે લાખ રૂપિયા તમે આલી દેજો કે પત્રીજો કમે કમે તમને આલે હે એટલે ખવડાવતો હું નહીં કુદા હાલો ફાલતુ ખવડાવ તો પૈસા આલે પગાર આવે અને પાયા પછી કહ્યું તો થોડો તમારે ભેગો રહેવાનો ઓલા મને નાદ નાશ્યાવાનું તો બાઈસ મારે ઓલા મુસી ઉઠી દે તું ચમ નહીં પૈસાની વાત આવી પૈસા આપણે આલવાનું થાય
પૈસા ચો આપણા પાસે પૈસા તો કશું નહીં. કશું નહીં, હું તો છૂટી પડું, મારા પાસે કોઈ નહીં. મોય છૂટી પડું આપણા જોડે ચો કશું નહીં. ખુરશી ખાવાય નહીં. હવે તો ચો અમારા પાસે ઝાડ વાયેલા છે તો ડાયરેક્ટ ખંચેર તમને હાલશે પૈસા. એટલે તા આટલા દાડા શું ભેગું કર્યું તાર? ના ભેગું કર્યું વાત કર, ઘરની ને બનાવી પૈસા બધા એમાં ખર્ચા છે. બીજા પૈસા તો હોવા જોઈએ કે નહીં? પછી એ કોઈ 2-3 હજાર રૂપિયા ઘરમાં જોવે કે ના જોવે તો આફત ઉભી રહે, શું કરશે તો તમે? ઈ તો મળી રહે. 2-3 હજાર રૂપિયા રાખો હો. એ કે રાજી લાગતા નહીં ભત્રીજા પૈડા એટલે રાજી તો છે, પણ પૈસા તો વાત આવી પૈસા યાર. નહીં. પૈસા જ માં દોડે નહીં હું તો હાલ આલ દઉં પૈસા 25,000 તો. નહીં. પૈસા પેલા કે પૈસા લઈને આવજો જો હવે શું કરવાનું પૈસા? પૈસા વગર શું કહેશે? ભત્રીજાને તો 22,000 પગાર છે કે એને કને કેટલા ભેગા કર્યા એક કામ કરો, એના ખર્ચામાં પૂરા થઈ જાય મને તો 1 રૂપિયો હાલતો આપણે નહીં. લોન લઈ લેવી લાખ રૂપિયાની. આમ ભેગાની લોન લઈ લેવી એટલે લાખ રૂપિયા લોન લઈ લા પૈસા આ તો લોનનું હોય. પરસે કોણ? આ તો આપણા ભોડે આવશે. આ તો ની પરત આપણે બે માથા આવશે. ના ના લોન તો ના લેવાય આ યાર. તો લોન માં ના પાડે. તાર જોડે કેટલા પડ્યા પૈસા? 2 રૂપિયા પડ્યા. 20 રૂપિયા પડ્યા કોથળી પીવા લેવા. એટલે તું હુઈ જા જીલા વન પેલા તારા ભત્રીજાને પરણાવવાનો છે ખબર નહીં પેલા ભત્રીજાને પરણાવવાનો છે તારા ભત્રીજાને પેલો નહીં આવતો રોજ મહિને એક દંડનો ભેગો થવા બધા ભયન અલા મને હું કાઢી દો ને તમે. લા હારે શું આવું બોલે શું વાત કરતા શું તમે? કીધું? તમે શું વાત હારું કરતા? આપણે આ બોલે તમે વાપરી એની વાત નહીં કરતો. એની વાત એ તો આ તો બક બક કરે છે. બોલજી. પૈસા તો મેં આલા કરું, હમ. પણ પેલું ખેતરી અમને વાબાલવું પડે તો પૈસા આલે. તો હાલ. આ ચાંદ ના ખેતર ઉપર ને વર રાશી રહ્યા લાગે છે ઉપર. તારે ખેતરી રે વાવે કોને લાખ રૂપિયા તમે બે હાલ દો હમ. ક્ષેત્ર ભાવ લાખ રૂપિયા ચોય તમારે ભાઈએ ભરતો આવવું પડશે. ભત્રીજા પાસે નોખું તો આવવાનું જ નહીં. ભત્રીજાના ભાગમાં કેટલું આવ્યું તમને ખબર હે વીઘો હે આ તો વીઘો એમ જ 25,000 આવ્યા છે 25,000 તું હાલશે મને તો સેવામાં રાખવો પડશે મને તો પૂંચી ખાવાય નહીં ભત્રીજાને પરણાવો કોણ રાખો એવું કોણ થાય ભાગમાં પૈસા આપણે બેન જ કાઢવા. હારું હાડો કાઢવાના જ નહીં. શેતારે તમને આલ્યું હા. ઓનું પૂરું કરશે ને તમે કોણ? કોણ ભાઈ પૂરું કરી દે એનું. એને એકલાનું પૂરું કરી દે ને હોજે ટુકડું પૂરું કરે. એ રોજ તારા આઈએ ખાવા આવે ઓના આઈએ ખાવા આવે આજ મારા આઈએ ખાઈ ગયો એક દાડો ઓના આઈએ ખાય ડેલી આજ તો ફરતો ખાય રહ્યો તો એને- કોઈક મહેમાન આવે, ભાઈ, કોઈક મહેમાન જતા તો યાર આપણી વાતું કરી જાય. હમે આપણી આબરૂ જાય. તાણ એમ નહીં. એન બૈરો એન ડોશી બોશી બહાર જતા રહે, બરાબર? એ ડોશીની પાહા કરે, જો, પિયર થયા, તો તમે એનું પણ પૂરું કરે. આ તો પણ ભત્રીજો પાઈન છે હા. ભત્રીજો નોખો નહીં રે રે. એન સી તમે આલશો બાબા ઈ તો ઈ ભત્રીજો તમે હાલતીમાં આવ્યો છે ભત્રીજાને પરણાયો નહીં અને જમીન લેવા બેસી જાઓ એટલે આને ચાંદની એની ઉપર તો એક વર રાશી જ રહ્યા છે. એ વીઘો મારે નહીં બાબો એમને અરે, ભલે શું પડે કરે? પૈસા લાવો હડો બધા પૈસા ચો હતા રાતના લઈને હાલ આવ્યા. કેટલા કાઢતા હતા એ તો વ્યાજમાં લાવવાના હતા. વ્યાજવા લઈ લાવો વ્યાજમાં લાવજો. વ્યાજમાં લાવવા જ પડશે તારે, હવે શું કરશે તારે? પરણાવશે જ ને, લાવવા જ. હવે તો થાય તો લાવશે ને કોઈ મત નહીં. બોલે છે તાણે. હું એને કરું છું દોઢમાં બોલે છે અને આ તો કઈ બોલતું જ નહીં કોક તો બોલ કોક તો બોલ એને ઊંઘવા દો. એક કામ કરો. આ તો ઓના ભાગની જમીન ને અડાણી મેલ દો. પૂછતી એટલે તાર ભાગની અડાણી મેલવા કે હે આર્યા અને તમાર ભાગની મેલ દે તમે. આરે આર્યા કે હે ફરતું ખાય છે મેલ દે અડાણી તો તારી અરે, છોકરો ખાય છે આપડા. કરી છે. માં- હા, શું કહે? મને ઉઠાડશે નહીં ને, શું બીજે ઊંચો બીજે પેલો કોનો વિડીયો સારો છે બોલો. ટેકો તો કરો જ પડશે ને ચિયો પરણાવશે તાર હા, ચાલ. તમે હપુજો ટેકો તમે નહીં કેટલો કરતા. હાલશો હરજો જે તમારે જે ફૂલ નહીં તો ફૂલની પોખડી જે તમારે કરવો એ કરો હડો ટેકો કોઈ હેજ નહીં. મારા પાસે તો સાચું કહું, તમે કેટલો હાલશો કેજો હરજો આ બે બીજા કે આવે ને ભાઈ હું કહું. હું સાચું કહું કે યાર હાલ 2000 રૂપિયા પડ્યા, એમાંથી 500 રૂપિયા તમને આલી શકું છું. અરે આ 500 રૂપિયા તો પેલો બુકવા છે આવતો નહીં તારે છે ઈ છે તે છે, શું કરું તાર પૈસા ને ચોય લાવું? આ તમે હાગીમ 500 રૂપિયા આલવા તૈયાર છો તો પેલા પરણાવા તમે શું હાલશો મને એમ કહો એટલે હાલ તો એક કામ કરો ને તો આમાં લાખ રૂપિયા દોરો હું હાલ દઉં બરોબર. બરોબર પછી આ બે જવાબદારી કોણ લે હવે બીએ કે સોડાયા લઈ છે નહીં? પણ મને તો વિશ્વાસ આ બે પર ના આવે નહીં દોરો આવતો. અમે અમે નહીં લાવો. આનું વધારો ના કોઈ નહીં, અમારા પાસે તો પૂંચી ખાવા નહીં, અમીની જવાબદારી લેજો દોરાની. તમારે ચાલ ને જવાબદારી. હાલો, વધાલો. મારે અમારા પાસે પૈસા કશું આલવા નહીં. તૈયાર નહીં ખાતા તમે ઓમે તૈયાર નહીં ખાતા તૈયાર શેમ થા હોતા. તૈયાર શું બોલ વાયવાનું કોઈ કશું અમારે તૈયાર થાવું નહીં, અમારે વચ્ચે રહેવું જ નહીં, ખોટા હાથ જ ના હાલે તો અમારે બેન ફોડે આવે ને ખોટું રહેવા દો નહીં. એટલે વાંહે જમીન જ નથી અમારે હાલવા. પૈસા નહીં, કોઈ નહીં. હડો, અમે જા રહ્યા. એટલે પેલા રેડ્યા.
હું એટલો તો નહીં છોડાયેલું, તમારે ધારવા પડશે. ઓપડો એ કઈ ગયા આજથી બોને પગ ના મેલતા, તમને કહી દો ભત્રીજા નોમ ના લેતા કોદા કે અમાર ભત્રીજો એમ ના ઢેસણ વસૂડી નાખી છો એક હાથાના બે કુદા દાડો કે શકલ ના બતાવતા. આ તમને કહી દો ઉપડો હવે પગ ના મેલતા અમારો વાટામાં ખેતરમાં, તમારા ખેતરમાં ફરે જાયજો લમણો ના વાળતા. આપણે બે થઈને છોડાયેલા તો ભત્રીજો હાલશે, પૈસા નહીં હાલે છોડાવા. પણ માર તો દોરો લાવ મારો. ચમ પેલા બે ટેકો કરવા નહીં જાય, હું શાનો ટેકો કરું? આટલા ખર્ચો તું તૈયાર હતો મારા અંગર. પણ પેલા બે તૈયાર થાય હું તૈયાર થઉં, હું એ આ અડ્યો હવે. હા તો અફળ હવે તું જાતો હોય તને સંભળાય દઉં. બોલો. બીજી મેં સવાલ વાપરો ને હોય. એ તને લાગુ પડે. હા. એટલે આવતો નહીં હોય. એ હારું. હો ઉપર એ હારું. આવજો. મને કયો લઈ જા હે ઈ તો તમે રાખો, અમે છે ને લઈ જાઓ. તો હવે જવાબદારી મારી ને હવે હવે તમારે તાકતા ની ઓના ભાગની જે જમીન આવશે મારામાં આવશે. આ તમને કહી દઉં ઉપડો. એ હારું હળ. આવો હળો અમે તમે આબા નાખો સીધી. એ ઉઠ કે ઉઠ, હવે તાર નશો ઉતરી ગયો છે. ઉતરી ગયો હતો તો. પેલા તને જે લાખ લાખ આલી તો તારે હા બહુ થઈ લાખ રૂપિયા ગયા. આલ્યા મારા છે. રિયા લાખ આલ્યા, મગને લાખ આલ્યા, સગને લાખ આલ્યા, 3 લાખ તો થઈ ગયા. તો બહુ થઈ ગયા. એટલે એમ હાવ એટલે હાવ છૂટી પડ્યા હાવ. ના હોય પેલો તો કે હું 500 રૂપિયા આલું, પેલો કે હું 2 રૂપિયા આલું. એમ. મેં કહી દીધું કોઈ પગ ના મિલતા એકે હા નહીં ભત્રીજો એકે રાજી નહીં તેણા ભત્રીજો હાણી પરિણામ ભાત્રીજો હું મારે ખેતર વેચી મારીશ, કોઈ તો કડણું મિલ દઈશ. બીજું શું થાય તાર આવરો પડશે જ આપણું ને. ખેતર ને એ મિલ દેવાનો દણો. આમ તો તારું દડણું મિલ દે, અમે તું તો વળી તાક કરે કોમ કરી નહીં. એટલે હવે આલુ એ હારું. અરે દારૂ આટલો પીવે તો સમજે છે સારું વ્યવહારનું બધું. પેલા તને વગન દારૂ મારા સમજણા માણસ સાહેબ રૂપિયો ટેકો કરવા આવ્યા નહીં, મારો સાહેબ દારૂ પીને મને ટેકો કરેલો. લેવા તો પડશે ને કાંઈ કાલ ઉઠી પાટિયા ફેરવી નાખશે પેલા રા. સારું તો તું હે ને એને જોડે ના જાતો અને હું હવે નહીં જાતો એની જોડે. ત્યાં મને આટલો સહારો આલ્યો ને એટલે હું તને એક વાત કહું તને. આમ તો નથી કહેવી પણ કહું હવે તને. ભત્રીજો ખરો ને ઓહો. ને 2 લાખ રૂપિયા મળવાના 20 લાખ રૂપિયા. હોય. એટલે અહીંયા ખાલી મોડમાં હપડા દીરા ભાગ લેવા આવે કે નહીં આવતા. અહીંયા હો વેલા ચાંદ મળવાના હે? મળવાના હે 30 તારીખે. એમ. હોય. આ તો ખાલી એને પરીક્ષા લેવા ને બોલાયા હતા, પૈસા આલે કે નહીં આલતા, પણ એને તકડી મિલ્યા તેમ એમ ભાગ લેવા આવે કે નહીં આવતા. ઈ દારૂ પીને ના આવતો. શું કીધું? મેં દારૂ ચાંદ ને બંધ અને અત્યારે ના જ નહીં, પછી વાળ તો નીકળ્યા રાતે રાતે આવશે પાછા, ઊંઘવાય નહીં દે મને. હા. કાલ દાડો ઉકે ને એટલે એમ કહેજે આપણે પૈસા તો નહીં મળવાના, પણ તને હું ખાલી ખાલી કહું એ તેના જોડે ખર્ચો ઘટાડવાનો છે. આપણે ખેતર એક દાડા મેળવાનું નહીં. તો 20 લાખ રૂપિયા ખાલી અમે સંભળાવી કે 30 તારીખે ભત્રીજા આબાના ભત્રીજા ફોન આવ્યો તો એનમાં એમ કહેજી તું ભત્રીજા ફોન એનમાં આવ્યો હતો અને કે 20 લાખ રૂપિયા 30 તારીખે મળવાના એવું કહેતા હતા. હું દારૂ પીને એવું નતો રહ્યો, તમે તો મને લેવા રહ્યા હતા કે એવું કહેજી. શું કીધું? હા. એટલે ખાલી સંભળાવજે કે એમ પૈસા આબાના 30 તારીખે ભત્રીજાને 2 લાખ એટલે પડ્યામાં છે ને તાર બીજું કોઈ નહીં કહેવા. 2 લાખ સમજી ગયો. સારું તો આપણે પેલો હો અત્યારે તેને હુઈ જાય પા અમે તો હુઈ જવાનું હોય. પછી ના વાળતા એ અત્યારથી હો. આપણો પ્લાન ખબર હે ને? હોય, હોય. પ્લાન 20 રૂપિયા પડ્યા ને એને પી ના જાતા. 20 અને આપણો રૂપિયા આ મગજમાં આજે મેં પ્લાન કીધો નાખો હોય. એ યાદ રાખજો હો. હા, હા. એટલે તમારે ના કાઢવા પડે કે મારે ના કાઢવા પડે. હા. હો જો આવજો હુઈ જાય. આ મારું 500 પાટણ હા